શહેરમાં ધાર્મિક બાંધકામો તોડી પડાયા છે। મોડી રાત્રિના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વિજિલન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી। 13 જેટલા મંદિરો તોડી પાડવાની કાર્યવાહી કરાઈ છે। મવડી મેઇન રોડ પર કરાયો હતો વિરોધ પ્રદર્શન, જેમાં હનુમાનજીનું મંદિર તોડવા જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલો સમગ્ર થાળે પાડ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ વિરોધ કર્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાની જે દબાણ હટાવ શાખા છે તેના દ્વારા અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે। ટીપી વિભાગ છે તે પણ જોડાયું છે। સોમવારે મોડી રાત્રિના 2 વાગ્યાથી 13 જેટલા ધાર્મિક સ્થળો છે ત્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે શહેરનો મવડી ચોકડી વિસ્તાર છે કે ત્યાં જે હનુમાનજીનું મંદિર છે તેને લઈને અત્યારે વિવાદ છે તે ચાલી રહ્યો છે। સ્થાનિકો છે તે અહીં મોટી સંખ્યામાં એકઠા થયા છે અને અહીં અત્યારે ઘર્ષણ છે તે સર્જાઈ રહ્યું છે, કેમ કે 30 વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા લોકો છે તે અત્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ છે, ટીપીઓ છે તેને રજૂઆત કરી રહ્યા છે કે આ મંદિરને દૂર કરવામાં ન આવે અને લોકો છે તે અત્યારે રોડ ઉપર ઉતરી આવ્યા છે અને રામધૂન છે તે પણ બોલાવી રહ્યા છે। પોલીસ વિજિલન્સ સહિતનો જે બંદોબસ્ત છે તે પણ અહીં રાખવામાં આવ્યો છે। લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે અહીં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પરંતુ અત્યારે હું તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું મોવડી ચોકડી વિસ્તારના, કે જ્યાં 13 જેટલા ધાર્મિક સ્થળો છે તેને દૂર કરવાની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં સ્થાનિકો અહીં એકઠા થયા છે અને અત્યારે ઘર્ષણ છે કોર્પોરેશનના જે અધિકારીઓ અને સ્થાનિકો છે તેના વચ્ચે ચાલી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।